તારીખમાં મને બોલાવ્યો છે એનું કારણ કે આજે ડુંગળીની તાત્કાલિક નિકાસબંધી હટાવી લઈએ। આજે સરકારને મારી ભલામણ છે કે આજે ખેડૂતને ખર્ચા પાયની પાડી નથી મળે એમ વીઘે 22 થી 25% હજારના ખર્ચા ચડી ગયા છે। આજે હવા લાખ રૂપિયા એના બાલ બચ્ચાઓની સ્કૂલની ફીઓ ભરવી છે। ગયા વર્ષે આજે નિકાસબંધીની વાત કરવી તો ત્યારે પણ ડુંગળી કિલોએ 2 રૂપિયાની સહાયની વાત કરવી। સરકાર તાત્કાલિક નિકાસબંધી હટાવે। હું કૃષિ મંત્રીને ભલામણ કરું છું, હું સીએમ સાહેબને ભલામણ કરું છું, હું પીએમ સાહેબને ભલામણ કરું છું, નમ્ર અપીલ કરું છું બે હાથ જોડીને કે ખેડૂતને 2 વર્ષ થયા આ ડુંગળીમાં પીસાતો આવે છે। આજની તારીખમાં તમે આ કોઈ પણ મોંઘામાં મોંઘો જણસીનો ભાવનો મોલ હોય તો ડુંગળી છે તો ડુંગળીની તાત્કાલિક નિકાસબંધી હટાવી લઈએ। આજ ખેડૂતને ખેતરમાં આજે ડુંગળીમાં કોટા નીકળી ગયા છે તો આજને 10 થી 15 દિવસ આ ડુંગળી રહી શકે એવી કોઈ પોઝિશન નથી। ખેડૂતો આજે શું કર્યું? ખેડૂતો આજે એવા બિચારાઓએ ઘણા ડુંગળીમાં એમ કહી દીધું કે અમે અહીંયા ખાડો દાટીને દટાવા તૈયાર થઈ ગયા છે। જીતુભાઈ તમે આવો